સીતારાम નીચે માતાજી બધાની કી છે બધાની જો કે સારું છે અમારે એકદમ સારું છે કઈ અટાણે જઈએ અમે કથામાં દેવી ભાગવત છે કંઈ પૂરી થવા આવી બનાવી જઈએ એટલે ત્યાં હાથ સાદી થેગા હે લગભગ કાલુ નદીની હે લગભગ સાદી થેગા आज पहली बार पुगे हमारा थे सप्ताह भरवा तो ना कहाँ हुआ इतना क्या तो रम्मा जा के हाँ भरवा जा करती तू तो मेर दयाड़ो कांदली माता कृपाड़ू तू दयाड़ी अषाढ़ पूर्ण थयो श्रावण आयो पूर्णिमा आवी श्रावण वद आठम रोहिणी नक्षत्र बधाई देवताओं मળી अखिल ब्रह्मांड नो नाथ गोकुल नगरी ની અંદર દેવકીજી ના કુખે પ્રાગટ્ય થવાની પૂર્ણ તૈયારી બરોબર શંખનો ધ્વનિ થવા લાગ્યો ભગવાન
કનૈયાલાલ કી જય. ભગવાન બાલકૃષ્ણ લાલાનો જન્મોત્સવ. ગાડીઓ ઠાકર. એ જ સમયે નંદ રાજાને ઘરે દીકરીનો જન્મ થયો. વસુદેવજીએ ટોપલામાંથી બાળ લાલાને જહોદાને કુખે ખોળામાં હુડાવી અને એ દીકરી લઈ મથુરાની અંદર આવ્યા. પ્રભાતના પોરમાં કંસરાજને ખબર પડી કે દેવકીને 8મું સંતાન અવતરણ થયું. 8મા સંતાનને હાથમાં લઈ જ્યાં ડોક મરડે છે ત્યાં તો શક્તિ સ્વરૂપે ઈ શક્તિ આકાશ માર્ગે ગમન કરી ગઈ. ઈ શક્તિ બીજી કોઈ નહીં પણ નંદ ગોપા ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતો નાસ ઈશ્યામી વિંધ્યાચલ નિવાસની. ઈ શક્તિ એટલે ભગવતી વિંજવાહણ. બોલ વિંજવાસણ માતની. ભગવતીનો પ્રાદુર્ભાવ થયો. વિંધ્યાચળ પર્વત પણ વાસ કરનારી ભગવતી વિંજવાહણ વિંધ્યાચલ નિવાસિની. આ બાજુ નંદ રાજા પ્રભાતના પોરમાં જુએ છે તો યશોદાને ઘરે યશોદાને કોખે લાલાનો જન્મ થયો. વિદધાતુ શુભા નિશાન યસ્યા પ્રભાવમતુલાં લગવાનનંદો બ્રહ્મહરસ્ય નૈવતુ બલં બલં સચંડિકાખિલ જગત પરિપાલનાય નાસાય ચાશુભવય શમતિં કરોતુ. યા શ્રી સ્વયં સરતિ નામ વને સ્વલક્ષ્મી પાપાત્મના કૃતવિયામ હૃદયે સબોધે શ્રદ્ધાસતાં કુલજનં પ્રભવશ્યલાજ્જા તાત્વાવનતાસ્મા પરિપાલય દેવી વિશ્વા. કિમ વર્ણયામઃ તવ રૂપમચિત્ય મે કિંચાતે વીર્યમસુરક્ષયકારી ઘોરે. કિમ ચાહવે
ખોડિયાર છે રે જોગ માયા રે માવળિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મારી તારે આંગણે નિર્ધનિયા આવતા નખાય ડોલીમાં